إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ما جعل الله لرجل من قلبين في جوفه. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. खुदावंद आलम सूरे अहज़ाबनी चौथी आयतમાં ઇરશાદ ફરમાવે છે ما جعل الله لرجل من قلبين في جوفه. ખુદાવંદ આલમે કોઈ પણ ઇન્સાનના અંદર બે દિલ નથી રાખ્યા. ખુદાએ બધાને એક જ દિલ આપ્યું છે. આપણું વજૂદ, આપણું બદન એક છે. આપણા બદનની અંદર રૂહ પણ એક જ છે અને આપણા બદનની અંદર ખુદાએ દિલ પણ એક જ રાખ્યું છે. ખુદાએ જો ઇન્સાનને એક દિલ આપ્યું હોય તો આ દિલની અંદર આવવા વાળી ચીજ પણ એક જ હોઈ શકે, બે ના હોઈ શકે. ખુદાવંદ આલમે આ દિલ જો એક આપ્યું છે તો એની અંદર યા તો અલ્લાહની મોહબ્બત આવી શકે યા પછી ગૈર ખુદાની મોહબ્બત આવી શકે. આ દિલની અંદર યા તો ઈમાન હશે યા કુફર હશે. આ દિલની અંદર યા તો નેક અને સારા અકીદા હશે અથવા તો બીજું કંઈ હશે. પોસિબલ નથી કે દિલની અંદર બે ચીજો એક સાથે એક સમયમાં આવી શકે. આ ખુદાવંદ આલમનું એલાન છે કુરાન મજીદમાં કે ઇન્સાનને ખુદાએ એક જ દિલ આપ્યું. આ દિલની અંદર હવે આપણે શું વસાવવું એનો ઇખ્તિયાર ખુદાએ આપણને આપ્યો કે આ દિલની અંદર ઇન્સાન કોની મોહબ્બતને અપનાવે છે. ખુદાના રસ્તાને અપનાવીને ખુદાની અને ખુદા વાળાની મોહબ્બત છે કે પછી ગૈરે ખુદા, શૈતાન અને બીજી બધી ચીજોની મોહબ્બત છે. આ આયતના શાન નુઝુલ માટે આપણને તફસીરની અંદર મળે છે. જે હાલતના જમાનામાં અરબ લોકોની અંદર એક માણસ હતો જેનું નામ હતું જમીલ બિન મુઅમ્મર. એ માણસ પોતે દાવા કરતો, પોતે ઇદ્દા કરતો. એનો દાવો આ હતો કે મારી અંદર બે દિલ છે. મારી પાસે એક નહીં, મારી પાસે બે દિલ છે. અજબ, લોકોની પાસે એક દિલ હોય ને તારી પાસે બે દિલ છે? એ છે હા. લોકો જેટલું સમજે એના કરતા હું વધારે સમજુ છું કારણ કે મારી પાસે બે દિલ છે. લોકોને પણ વિશ્વાસ આવી ગયો, ભરોસો આવી ગયો. એનો લકબ આ પડી ગયો દુલ કલબૈન, બે દિલ વાળો. અજબ કહેવાય, આખી દુનિયાના માણસો પાસે એક જ દિલ ને તારી પાસે બે દિલ. એ માણસ દાવો આ કરતો લોકો જેટલું સમજે એના કરતા તો વધારે સમજુ છું. રસૂલ ખુદા કરતા પણ વધારે હું સમજુ છું. રસૂલ પાસે એક દિલ ને મારી પાસે બે દિલ છે. દાવો કરી લેવો આસાન, પણ એ દાવાને અમલમાં લાવીને સાબિત કરવો એ મુશ્કેલ છે. ખોટો દાવો હોય કે સાચો દાવો હોય, સારો દાવો હોય કે ખરાબ દાવો હોય, દાવો કરી લેવો આસાન, કહી દેવું જબાનથી આસાન અમે અલીના ચાહવા વાળા છીએ, પણ અલીના ચાહવા વાળા બનીને અમલમાં સબૂત આપવું આ છે મુશ્કેલ વાત.
અહેલે બેતની મોહબ્બતનો દમ ભરવો આ વાત જબાનથી કહેવી આસાન, પણ અમલની અંદર લાવવી મુશ્કેલ છે. જમીલ બિન મુઅમ્મરનો દાવો, મારી પાસે 2 દિલ છે. બન્યું એવું કે જંગે બદ્ર થઈ. જંગે બદ્રની અંદર મુસલમાનોની જીત થઈ અને કાફીરો હાર્યા. કાફીરોની જ્યારે હાર થઈ એટલે કાફીરો જે જીવતા બચ્યા હતા બધા ભાગવા લાગ્યા, દૂર દૂર ચાલવા લાગ્યા. અબુ સુફિયાન જુએ છે કે આ જમીલ બિન મુઅમ્મર કાફીરોના લશ્કરમાં હતો અને હવે ભાગી રહ્યો છે. પણ કેવી હાલતમાં ભાગે છે? એનું એક જોડું, એક ચપ્પલ પગમાં અને બીજું હાથમાં છે. ભાગે છે, એટલો ભાગે છે. રસ્તામાં અબુ સુફિયાને એને જોયો. ક્યાં જાય છે? જવાબમાં કે છે આપણું લશ્કર હારી ગયું, મુસલમાનો જીતી ગયા. બધા ભાગે છે તો પછી હું પણ ભાગું ને. અબુ સુફિયાન સવાલ કરે છે, તું ભાગે છે બરાબર, પણ તારું એક ચપ્પલ પગમાં ને બીજું હાથમાં શા માટે? ત્યારે એનો ખ્યાલ આવે છે કે હા, એક તો હાથમાં છે. એ છે પ્રેમમાં મને ખબર ના પડી, મને એમ લાગતું હતું મારા 2 ચપ્પલ મારા પગમાં છે. માલુમ થાય છે 2 દિલ જેટલું નથી સમજતો, 1 દિલ જેટલું પણ એને સમજમાં નથી આવતું. એક સલવાર પડો મુહમ્મદ વાલે મુહમ્મદ. એમને એક દિલથી અહેલે બેતની મોહબ્બત સાથે બાવાઝે બુલંદ સલવાત. માલુમ થાય છે એની પાસે 2 દિલ તો શું, 1 દિલ જેટલી પણ સમજણ નથી. ખુદા એલાન કર્યું છે કોઈ માણસ આ દુનિયામાં એવો નથી જેની અંદર 1 થી વધારે દિલ હોય. કુરાન મજીદની સાફ આ આયત, સાફ આ એલાન. આ દિલની અંદર હવે રાખવાનું શું છે? હદીસની અંદર મળે છે અલ કલ્બુ હરમુલ્લાહ. આ દિલ જે છે ખુદાનું હરમ છે. આ દિલ જે છે ખુદાના વસવાટની જગ્યા છે. લા તુસ્કિન હરમલ્લાહ ગૈરલ્લાહ. અલ્લાહના રહેવાની જગ્યામાં બીજા કોઈને દાખલ ન થવા દો. આ દિલની અંદર યા ખુદા છે યા ખુદા વાળા છે, બસ. એ સિવાય બીજા કોઈની જગ્યા આ દિલમાં ના હોવી જોઈએ. આનું જ નામ છે તવલ્લા. આનું જ નામ છે અહેલે બેતની વિલાયત, અહેલે બેતની મોહબ્બત, જેને આપણે દિલમાં ઉતારવાની છે. પોસિબલ નથી એક સાથે આ દિલની અંદર અલ્લાહની મોહબ્બત પણ હોય, શૈતાનની મોહબ્બત પણ હોય. બની ના શકે. અને જો કોઈ એવું કરતું હોય તો સમજી લેવું એની અંદર યા ખુદાની મોહબ્બત છે યા શૈતાનની. મુનાફિકત ના ચાલે. લોકો બીજાને તો બેવકૂફ બનાવી શકે, પોતાની જાતને બેવકૂફ ના બનાવી શકે. ઇન્સાન જો એના દિલમાં ખરી અલ્લાહની મોહબ્બત છે તો પોસિબલ નથી કે ગુનાહ અલ્લાહના હુઝુરમાં ઈ કરતો હોય. ખુદાની મોહબ્બત જો દિલમાં છે તો પછી ગુનાહ ના થવા જોઈએ. જે સમયે ઇન્સાન ગુનાહમાં છે એટલા સમય માટે એનું દિલ અલ્લાહની મોહબ્બતથી ખાલી છે. તમે જો બહેતરીન મિસાલ જનાબી યુસુફ અને ઝુલેખાની. જનાબી યુસુફના દિલમાં અલ્લાહની મોહબ્બત હતી, અલ્લાહનું ઇશ્ક હતું. ઝુલેખા પણ પોતાના ખુદાઓને માનતી, પોતાના ખુદાઓથી મોહબ્બત કરતી, પોતાના ખુદાઓનું ઇશ્ક એના દિલમાં હતું. પણ જ્યારે બુરા કામનો વખત આવ્યો, જ્યારે ગુનાહ કરવાનો ઈરાદો કર્યો, ઝુલેખા આગળ વધીને પોતાના ખુદા ઉપર પડદો નાખી દે છે. પછી બુરો ઈરાદો કરે છે. જનાબી યુસુફ કહે છે, ઝુલેખા, તારો ખુદા એવો હશે જે પડદો ઢાંકવાથી ઢંકાઈ જાય. મારા ખુદા સામે બધી ચીજો અહીંયા છે, કોઈ ચીજ એનાથી છુપી નથી. કોઈ હાલતમાં એ આપણને છોડતો નથી, દરેક હાલતમાં એ આપણને જોઈ રહ્યો છે. ગુનાહ તરફ આગળ નથી વધતા. આ ઇશ્ક હતું જનાબી યુસુફનું. જ્યારે આપણી હાલત શું હોય, જનરલ વાત કરું છું, ઇન્સાનોની હાલત શું હોય? ખુદાની પણ મોહબ્બતનો દાવો કરવો છે ને કામ કરવા છે શૈતાનના રસ્તાના. એક શાયરે ઘણી સારી વાત કીધી.
काबे का तवाफ भी, गंगा का स्नान भी। बीजो जुमलो शायद ना समझो। गंगा एक नदी છે ઇન્ડિયાની અંદર, સ્નાન એટલે હિન્દુ લોકોમાં ગુસ્લ। કાબે કા તવાફ भी, મુસલમાનો જેમ તવાફ કરે ઈ પણ, હિન્દુઓની જેમ ગંગા નદીમાં જઈને ગુસ્લ કરવું ઈ પણ। काबे का तवाफ भी, गंगा का स्नान भी, खुश रहे रहमान भी, राजी रहे शैतान भी। આવું ના ચાલે। એમ ના હોય કે શૈતાનને પણ રાજી કરવો, ખુદાને પણ નારાજ નથી કરવો। ના, या अल्लाहની મોહબ્બત આ દિલમાં છે, या શૈતાનની મોહબ્બત છે। એક સલવાત પઢો મોહમ્મદ વાલી મોહમ્મદ। શા માટે મોહબ્બત વિશે ને દિલ વિશે ચર્ચા કરું છું? તવલ્લા અને તબર્રાની તારીખ આજે આપણે પસાર કર્યા। ગઈકાલે અમુક વાતો બયાન કરી, એના જ અનુસંધાનમાં એક બે વાતો બીજી અને જહેમત તમામ। લાનત મોકલવી ઈ તબર્રા છે, દુરૂદ ઓ સલામ મોકલવું ઈ તવલ્લા છે। તવલ્લા કરવાના ત્રણ મરહલા, ત્રણ એતાપ। તબર્રાના પણ એવી જ રીતના। મોહબ્બત દિલથી થાશે, દિલથી મોહબ્બત, જબાનથી ઇઝહાર, અમલથી સબૂત। આ ત્રણ મરહલા। દુશ્મની દુશ્મનાને અહલે बैत, તબર્રા એના પણ ત્રણ મરહલા। इंसान દિલમાં બુરા લોકોની નફરત રાખે, જબાનથી એના ઉપર લાનત મોકલે અને અમલની અંદર આવીને એવું સાબિત કરે કે અમે એનાથી દૂર છીએ। આ છે હકીકતે તવલ્લા અને આ છે હકીકતે તબર્રા। જો આપણે ચાહીએ તવલ્લા કરીએ પૂરેપૂરો કામિલ, તો દિલની અંદર ખુદા, રસૂલ, અહલે बैतની મોહબ્બત, જબાનથી આ વાતનો ઇઝહાર, ખુદાવંદ આલમની મોહબ્બત આપણી અંદર, અહલે बैत અને આલે રસૂલ અને આલે રસૂલની મોહબ્બત, એનો પણ ઇઝહાર જબાનથી। હવે વારો છે અમલનો। અમલની मैदाનમાં, અમલની અંદર એવું સાબિત કરીએ કે અમારી પાસે અહલે बैतની મોહબ્બત છે। એવી જ રીતના તબર્રા પણ એવી જ રીતના। દિલની અંદર દુશ્મની, જબાનથી લાનત અને અમલથી દૂરી। જો આપણે ફક્ત જબાનથી તબર્રા કરશું પણ અમલથી એનાથી દૂર નહીં થાશું તો આપણો તબર્રા કામિલ નથી। લાનત વિશે આપણે ઘણી ફઝીલત બયાન કર્યા ગઈકાલે। લાનત વિશે ઘણું આપણે બયાન કર્યા, થોડુંક બયાન કર્યા, જો કે ઘણું બધું કિતાબોમાં મળે છે। પણ એક વાત, લાનત અને તબર્રા જબાનથી કરવો આસાન, અમલથી દુશ્મનોના કામોથી દૂર રહેવું આ છે મુશ્કેલ। હદીસની અંદર મળે છે કુરાન મજીદ વિશે, રુબ્બતાલિલ કુરઆન વલ કુરઆન યલઅનુ, ઘણા કુરઆનની તિલાવત કરવા વાળા લોકો એવા છે જે કુરઆન તો પઢે છે પણ કુરઆન ઈ લોકો પર લાનત મોકલે છે। હદીસ છે, માસૂમના શબ્દો છે। આપણે આ કુરઆનને ચૂમીને એનો એહતરામ કરીને ખોલીને તિલાવત કરીએ, પણ અમુક લોકો એવા હોય છે જે આ રીતના તિલાવત કરે છે પણ કુરઆન એના ઉપર લાનત મોકલે છે। શા માટે? શા માટે? કારણ કે કુરઆન આ માણસ જબાનથી પઢી રહ્યો છે, અમલમાં કુરઆનની વાતોથી દૂર છે। કુરાન મજીદની આ આયતને બહુ સારી રીતના તિલાવત કરે, લાનતલ્લાહી અલલ કાઝિબીન, ખુદા झूठ બોલવા વાળા ઉપર લાનત કરે છે। આ કુરાનની આયત સારી રીતના તિલાવત કરે પણ જિંદગીની અંદર પોતાના જીવનમાં પોતે વારંવાર झूठ બોલતો હોય। કુરાન જો એના ઉપર લાનત નહીં મોકલે તો શું કરશે? લાનતુલ્લાહી અલલ ઝાલિમીન, ખુદા ઝાલિમો ઉપર લાનત મોકલે છે। ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુસ્રિફીન, ખુદા ઇસરાફ કરવા વાળાઓને દોષ નથી રાખતો, પણ અમલની અંદર આ બધા કામો થતા હોય, કુરઆન લાનત નહીં મોકલે તો બીજું શું કરશે? દુશ્મનાને અહલે बैत ઉપર આપણે લાનત મોકલીએ છીએ। શા માટે? કારણ કે એ બુરા હતા, એમના કામો બુરા હતા,
નઉઝુબિલ્લાહ, જો એવી જ બુરાઈ આપણી દરમિયાન જોવા મળે તો શું આપણને હક છે લાનત મોકલવાનું? એ ખલીફાઓ, એવા લોકો, એ રસૂલના બુરા અસહાબો કે જેણે અહલે બેતનો હક ગસ્બ કર્યા, એના ઉપર લાનત બેશુમાર. પણ જો કોઈ માણસ ખુમ્સ ના આપતો હોય, આ પણ અહલે બેતનો હક છે. યઝીદ મલઉન હતો, લાનતી છે, કારણ કે શરાબ પીતો, કારણ કે જુગાર રમતો, કારણ કે કૂતરા અને વાંદરાઓથી રમત રમતો, એને પોતાની આજુબાજુમાં રાખતો. એના કામો એવા બુરા હતા. ખુદા ના કરે જો કોઈ માણસની અંદર આવા કામો હોય, પછી શું એને હક છે યઝીદ ઉપર લાનત મોકલવાનું? જેવી રીતના ઝબાનથી લાનત મોકલીએ, અમલથી પણ એ લોકોથી દૂર રહીએ. આ છે હકીકી તબર્રા, આ છે સાચો તબર્રા. તવલ્લા પણ એવી જ રીતના, જો અહલે બેતની મોહબ્બતનો આપણે દાવો કર્યા, અમલના મેદાનમાં પણ આવીએ. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, એમનાથી સવાલ કરવામાં આવ્યો, મૌલા, તમે સલમાને ફારસીના આટલા બધા વખાણ શા માટે કરો છો? સલમાને ફારસી આવા હતા, તેવા હતા, શા માટે આટલા વખાણ કરો છો? છઠ્ઠા ઇમામ જવાબમાં કહે છે, ખામોશ. જનાબે સલમાનની તૌહીન ના કર. એને સલમાને ફારસી નહીં, એને સલમાને મુહમ્મદી કહેવામાં આવે. સલમાન મિન્ના અહલલ બેત, એ તો અમારા અહલે બેતમાંથી છે. તું જાણે છે જનાબે સલમાનના વખાણ અમે શા માટે કરીએ છીએ? ખુશનસીબ છે ઈ માણસ કે જેના વખાણ એના ઇમામે ઝમાના કરતા હોય. છઠ્ઠા ઇમામ વખાણ કરે છે. શા માટે અમે વખાણ કરીએ છીએ જાણે છે? કારણ કે સલમાન ક્યારેય પણ કામો કરવાની અંદર દરેક અમલમાં ઈ જોતા કે મારા ઇમામ, મારા રસૂલ, મારો ખુદા શું ચાહે છે. એના જોતા મારો નફ્સ શું ચાહે છે, મારું દિલ શું ચાહે છે, હું શું ચાહું છું. ના, મારો ખુદા શેમાં રાજી છે, મારું રસૂલ શેમાં રાજી છે, મારા ઇમામ શેમાં રાજી છે. જો આ ચીજ આવી ગઈ તો આ છે અમલી તવલ્લા. દુશ્મનોના કામોથી દૂર રહેવું, આ છે અમલી તબર્રા. ઇન્શાઅલ્લાહ ખુદાવંદે આલમ આપણને બધાને દિલથી, ઝબાનથી અને અમલથી તવલ્લા અને તબર્રા કરવાની તૌફીક અતા ફરમાવે. ખુલાસો એ થયો આપણી વાતનો કે ખુદાએ ઇન્સાનને એક જ દિલ આપ્યું અને આ દિલની અંદર યા ખુદા રહી શકે યા ગૈરે ખુદા. આ દિલની અંદર યા રહેમાન રહી શકે યા શૈતાન. બંનેને સાથે રાખવા પોસિબલ નથી. અને તવલ્લા અને તબર્રા દિલ, ઝબાન અને અમલથી હોય છે. મજલિસ બાદ જો કોઈ સવાલ કરે આગળ શું પડ્યા, તો જવાબમાં આ વાત કહી શકાય છે. અને ખુલાસા તરીકે મેં તમારી સામે પેશ કરી. બસ અઝાદારો, આજનો દિવસ જે આપણે પસાર કર્યા, જેની અંદર અહલે બેતના અમુક દુશ્મનો વાસીલે જહન્નમ થયા. જનાબે મુખ્તારે એમનાથી બદલો લીધો. એ લોકોના માથા ઇમામની પાસે મોકલા અને ઇમામના ઘરમાં ખુશી આવી. ઇમામના કાતિલોથી બદલો લેવામાં આવ્યો, જેને આપણે ખુશી મનાવ્યા. પણ એક વાત વિચાર કરીએ, કરબલાનો ગમ એટલો મોટો ગમ છે. કરબલામાં જે જુલ્મ થયો એટલો મોટો જુલ્મ છે. શું એનો બદલો લઈ શકાય? વિચાર કરીએ. આજે મસાઈલ નથી પડવા, ફક્ત વિચાર કરશો આંખમાંથી આંસુ આવી જશે. કરબલાની અંદર એક જુલ્મ નથી થયો, બે જુલ્મ નથી થયા, એટલા જુલ્મ થયા છે કે જેને ગણી ના શકાય. એના કાતિલોથી બદલો, ઓછામાં ઓછો બદલો આ હતો કે લોકોને મારીને એના માથા અલગ કરવામાં આવે, બસ. પણ શું કરબલાના જુલ્મનો બદલો લેવાઈ ગયો? નાના નાના બાળકો પ્યાસા રહ્યાને અલ અતશ કહેતા, શું એનો બદલો લઈ શકાય?
અહલે બૈતના બાળકોને યતીમ કરી નાખવામાં આવ્યા, શું એનો બદલો લઈ શકાય? કરબલાના મેદાનની અંદર કાસિમની લાશ પામાલ થઈ ગઈ, શું એનો બદલો મળી શકે? અલી અકબરના કલેજામાં જે બરછી લાગવામાં આવી, શું એનો બદલો લઈ શકાય? અબ્બાસના હાથ કપાઈ ગયા, શું એનો બદલો મળી શકે? દુશ્મનોએ એવા જુલ્મ કર્યા છે કે જેનો બદલો લેવો મુમકિન નથી, એની ભરપાઈ કરવી મુમકિન નથી. જરા વિચાર તો કરો, એ 6 મહિનાનું બાળક, એક નાની ગરદન અને 3 ભાલનું તીર, એ થોડુંક ખૂન ઇમામે હુસૈનના હાથમાં આવ્યું, જેને ઇમામે ચહેરા ઉપર લગાડ્યું. આવા અઝીમ જુલ્મનો બદલો શું લઈ શકાય? શું એ હુરમલાનું માથું કાપવા એનો બદલો હતો? ના ના, આ એવો મોટો જુલ્મ છે જેના ઉપર ચોથા ઇમામ જ્યાં સુધી જીવતા રહ્યા, આંસુ વહાવતા રહ્યા, કરબલા વાળાઓને યાદ કરીને, કરબલા વાળાઓની પ્યાસને યાદ કરીને, કરબલા વાળાઓની લાશ બેગોરો કફન રહી તેને યાદ કરીને રડતા. لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. پروردگارا ہماری مختصر عبادت نے قبول فرما. خدایا ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف کر. معبود ہمارا دلوں میں تاری تارا رسول نی تا ان اہل بیت نی محبت نے ہمیشہ باقی راکھ. آ محبت نے ہماری نسلوں میں پر قائم راکھ. پروردگارا دریک مومنین مومنات نی جان مال عزت آبرو نی حفاظت فرماؤ. پروردگارا ہمارا مرحومین نی مغفرت فرماؤ. زمانہ نہ امام نہ ظہور میں جلدی کری ہمارو شمار امنا ساتھیوں میں کر. ربنا تقبل منا انک انت السمیع العلیم. ماتم حسین.